તો નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એક વખત મારી યુટ્યુબ ચેનલ. ખેડૂત ભાઈઓ, હું ધર્મેન્દ્રભાઈ દલવાડી, ગામ સિંગજ, તાલુકો લાલપુર, જિલ્લો જામનગર. યુટ્યુબ ચેનલની અંદર હાલારનો ધબકારો મારી યુટ્યુબ ચેનલ છે અને હું ખેડૂત લક્ષી જે છે તે યુટ્યુબ ચેનલ ચલાવું છું. હવે ખેડૂત ભાઈઓ, ખાસ આજે એ વાત કરવાની છે કે ગત રાત્રિએ જે મોરબીના જેતપુર ગામે જે ડાયરો થયો તેની અંદર હકાભા ગઢવી જે છે તે ફ્રીમાં ડાયરો કર્યો અને ફ્રીમાં આવ્યા, એક પણ રૂપિયાનું ચાર્જ લીધા વગર ખેડૂતોના સમર્થનમાં આવ્યા. ખરેખર આમ જોઈએ ને તો હકાભાને આમ આપણે કહેવાય કે એને ધન્યવાદ દેવા પડે અને ધન્ય છે હકાભાને અને એની જનતાને. કેમ કે આટલા બધા જે લોક કલાકારો છે, બરોબર છે, જે આપણે કલાકારો ઘણા બધા છે, પણ ફ્રીમાં આવવાની તો બીજા નંબરની વાત છે, પણ એક કલાકાર મને એવો તો બતાવો કે ખેડૂતના સમર્થનમાં આવી અને સોશિયલ મીડિયામાં તેને રાડું પાડ્યું અથવા તો સોશિયલ મીડિયામાં સમાચાર મૂક્યા હોય તેના યુટ્યુબ ચેનલ માધ્યમથી અથવા તો ફેસબુક માધ્યમથી કોઈ પણ જગ્યાએ સોશિયલ મીડિયામાં કોઈ પણ જગ્યાએ એક તો કલાકાર મને એવું બતાવો કે ખેડૂતને જે આજે અન્યાય થઈ રહ્યો છે, જે અન્યાય થઈ રહ્યો છે તેની સામે બાયું ચડાવી હોય અને બોયલા હોય તો ખરેખર હકાભાને તો આમ જોઈએ ને તો ધન્યવાદને પાત્ર છે તેની જનતાને અને હકાભાને ખરેખર ખૂબ ખૂબ મારા આજે ધન્યવાદ છે અને મારા નત મસ્તક છે અને નમન કરું છું હકાભાને કે ખેડૂતો વિશે આજે ખરેખર ફ્રીમાં લોક ડાયરો કર્યો અને ખેડૂતોને અંદર સમર્થનમાં આવ્યા. એ ખરેખર એક મોટી વાત છે. આવડા બધા કલાકાર હોવા છતાં એક કલાકાર એવો નથી કે જે સામે આવ્યું હોય, ખેડૂતોને વારે આવ્યું હોય. અને આવી જગ્યાએ સરકારની સામે જ્યારે બાયું ચડાવવાની હોય ત્યારે અમુક કલાકારોને તમે પૈસા દેતા પણ ન આવે, પૈસા દેતા પણ તે કલાકાર ના આવે, કેમ કે સરકાર સામે એને લડવું છે, સરકાર સામે તેને બાયું ચડાવવી છે. હવે આ જે હકાભાઈએ જે ખરેખર જે કામ કર્યું ખરેખર બહુ જોરદાર છે. પૈસા દેતા પણ ના આવે એની જગ્યાએ હકાભાઈએ આજે કર્યું નથી, ખેડૂતો માટે કામ કર્યું નથી પણ કરી બતાવ્યું છે. આજે એક કરી બતાવ્યું છે ખેડૂતો માટે કે આમ થાય. ખરેખર હકાભાને આમ જોઈએ તો મારા હે ને વંદન છે કે ખેડૂતો માટે આટલું બધું સમર્થન આપ્યું. ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે આ જે લડાઈ જે છે તેની અંદર હું મારો ફૂલ સપોર્ટ છે ખેડૂતોને. કોઈ પણ જગ્યાએ મિત્રો આવું જો સરકાર સામે જો ખેડૂતો સામે જો બોલીએ નહીં તો ખેડૂતોનું કાંઈ નથી આવવાનું, ક્યારે કાંઈ નથી આવવાનું. પણ ખરેખર આ જે ઉત્સાહ જે ખેડૂતોનો જે આમ જોઈને મને એમ લાગે છે કે હવે સરકારને ખેડૂતો અડવાની તૈયારીમાં છે અને અદાણીને પણ અડવાની તૈયારીમાં હોય એવું લાગી રહ્યું છે. બાકી આપણે રોગા એમ કહી કે જય જવાન ને જય કિસાન એ ખાલી નારા બોલવાથી ખરેખર કંઈ થવાનું નથી. આપણે ખેડૂતોને કોઈ પણ જગ્યાએ દબાણ થતું હોય ત્યાં બોલવું પડે. સોશિયલ મીડિયાથી ગમે એનાથી તમે વાં જઈને વિડીયો ઉતારો, બોલો. જો બોલશો તો જ કાંઈક થશે, બાકી ખાલી રોગા જય જવાન ને જય કિસાન થી નારાથી કાંઈ થવાનું નથી. એ 100%ની વાત છે. બાકી જો હવે ખેડૂતો બોલશે નહીં તો ખેડૂતોનું કાંઈ આવવાનું પણ નથી. હવે મારો તો સરકારને એક જ વિનંતી છે કે ખેડૂતોને ટાઈમસર આ જે માંગ જે છે, જે ખેડૂતોની જે કાંઈ માંગ જે છે તે આપી દેવી જોઈએ. કેમ કે એક ખેડૂત માંગે છે, કોઈ બીજો નથી માંગતા. અનાજ જે તમે ના ખાતા હો ને તો ના માંગતા, પણ જો ખેડૂતોનું અનાજ માંગતા હો ને, ખાતા હો ને તો આ આપી દેજો ટાઈમસર. બાકી નકર આમાં હવે આ ખેડૂતો છે આને હાથ જોડતા આવડે છે ને, હાથમાં પાવડો લેતા પણ ખેડૂતોને આવડે છે. અને બીજું, ઘણી વખત ખેડૂતો વિશે એસીમાં બેહવા વાળા ઘણી વખત ખેડૂતોને આડાઅવળા શબ્દો બોલી ગયા છે કે ખેડૂતોને તો રોવું જ છે, ખેડૂતોને ગમે એટલો પાક થાય કે ગમે એટલો ભાવ દઈએ તો રોવાનું જ છે અને બીજું કાંઈ તેને કરવું જ નથી. એવા શબ્દો ઘણી વખત સોશિયલ મીડિયાની અંદર અમુક ટકા બોલી ગયા છે જે એસીમાં બેહવા વાળા. તો તેને મારી એક જ ચેલેન્જ છે કે એને છે ને વાડીએ લઈ અને અડધી કલાક પાવડો હકાવો. એને અડધી કલાક પાવડો હકાવો ત્યારે એને ખબર પડશે કે આ ખેતી મહેનત જે અનાજ જે છે ને તે કેમ પાકે છે. ગરીએથી લઈ ઉપર પાછળથી લઈને તળિયા સુધી પરવે ઉતરી જાય છે કે અડધી કલાકની અંદર. એટલે આજે ખેતીમાં જે મહેનત જે છે ને તે હાવ હલબી નથી. કલાક અડધી કલાકની મહેનત નથી, 24 કલાક મહેનત છે, રાતને દી મહેનત છે. અને હું એક ખેડૂતનો દીકરો છું અને હું કાયમીને માટે ખેતી કરું છું એટલે મને ખબર છે. એટલે આજે મારે આ બે શબ્દો કહેવા પડે છે. અને સરકારને મારી ખાસ ભલામણ છે કે તમારે જે આજે ડાયરેક્ટ બધા રૂપિયા ભેગા હું તો સરકારને કઈ ખેડૂતોને આપવાના નથી થતા. તમારે ભાડા લેખે જ આપવાના છે. ખેડૂતોને પણ મારી એક જ ભલામણ છે કે ભાડા તરીકે જ આપો.
હવે આપણે અત્યારે સરકાર આપણે પૈસા આપી દેશે, બરોબર છે, આપણા રૂપિયા તો 2-4 વર્ષમાં વપરાઈ ગયા, પૈસા પૂરા, બરોબર છે. તો આપણી પાછલી પેઢી આપણી શું કરશે? હવે આપણે અત્યારે આમ જોઈએ તો આપણે 2-5-5-6 વીઘા જમીન છે ખેડૂતો, બરોબર, એને આપણે હજી 2-4 ભાઈ હોય તો 2 વીઘા તો મુરે જમીન આવે છે, એની અંદર આ પોલ હોય, વાવાઝોડું હોય, ગમે તે હોય, આ તે હોય, લાઈનનું મેન્ટેનન્સ હોય, તો 2 વીઘા મને આવી હોય, એમાં મારે એકાદું 2 પોલ હોય, બરોબર છે, એક આ સેટે ને ઓલે સેટે 2 પોલ હોય. હવે એનું મેન્ટેનન્સ કરે અથવા તો કોઈ વાવાઝોડું આ તે પડે તો એ નુકસાની કોણ દેશે? પછી આગળના સમયમાં નુકસાની કોણ દેશે? કોઈ જવાબ દેશે નહીં ત્યારે. એટલે ખાસ ખેડૂતોને મારી ભલામણ છે કે આપણે જેમ આપણે ટાવર જેમ આપણે મોબાઈલના લાગે એનું જેમ ભાડું આવે, એમ ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે સરકાર પાસેથી ભાડું માંગો, ડાયરેક્ટ પૈસા નહીં. કાયમી માટે આપણી આવનારી પેઢી જે છે એને પણ કંઈક મળવું જોઈએ. નકર પૈસા કદાચ આપણે ગમે એટલા હશે આપણી પાસે, આપણે અત્યારે મજા આવશે, 2-4 વર્ષ મજા આવશે, પણ પછી પૂરું. એટલે એ માગણી બને ત્યાં સુધી ન કરવી. મારી ખેડૂતોને એક જ ભલામણ છે કે મહિનાનું ભાડું જોઈએ, એ જ હોવું જોઈએ. ખેડૂતોને એક જ પકડી રાખો કે મહિનાનું ભાડું જોઈએ, બીજું કઈ નહીં. એક ધારા રૂપિયા આપણે એક જ ફેરામાં રૂપિયા નથી જોતા, પૈસા ગમે એટલા હશે વપરાઈ જશે. એટલે ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે આ માંગ ખેડૂતોને ખાસ કરવી, અને સરકારને મારી વિનંતી છે કે આ તમારે દેવું જોશે. એટલે ખાસ ખેડૂતોને મારી ભલામણ છે કે આ માંગ કરો અને ભાડા પેટે જ આપો. તમારો જેટલા દી પોલ ઉભો રહીએ એટલા દી તમારે અમને આનું ભાડું દેવાનું, અને નુકસાની આવે તો એનું પણ વળતર આપવું પડે. હવે આપણો ઉભો પાક હોય એનું પૂરું થઈ જાય તો એને નુકસાની આપવી પડે, કેમ કે આખી જમીનમાં એ તો નુકસાની આવી ને. એનો પોલ પડ્યો તો ત્યાં થયું, અથવા તાર પડ્યો તો ત્યાં નવો તાર નાખ્યો તો નુકસાની કવડી આવે? આપણો જે પાક હોય 2-4 વીઘા તો આપણે માંડ આવશે, આપણે આગલી પેઢી આવનારી પેઢીને 2 જ વીઘા આવશે, તો હવે એમાં કદાચ પોલ પડે તો એ નુકસાની કવડી જાય. એટલે ખાસ ખેડૂતોને મારી ભલામણ છે કે આ જ આગ્રહ રાખવાનો આપણે કે ભાડા પેટે જ આપવાનું. બસ અમારી જેટલી જમીન જે છે એનું મહિને અમારી ખાતાની અંદર પૈસા આવી જવા જોઈએ, ભાડા લેખે જ દેવાનું. શું કામ આપણે આપવી જોઈએ એમને જમીન? અને આપણે અવડા બધા ખેડૂત છીએ, અવડો આપણો વર્ગ જે છે, જો આજે આપણું કાંઈ નહીં આવ્યું હોય ને તો પછી આગળના સમયમાં આપણું કાંઈ નથી આવવાનું. જો આપણે આજે નહીં બોલીએ ને તો આપણું આગળના સમયમાં કાંઈ હવે થવાનું નથી. અને પછી આપણે કદાચ ગમે એટલી રાડું દેશું ને, કદાચ કચરી નાખશે, ગમે એમ કરશે, આપણે એકવાર પૈસા આપી દીધા પછી આપણું એનું કાંઈ નહીં કરી શકીએ. પછી તો એમ જ કહેશે કે અમે તમને પૈસા ઓલરેડી આપી દીધા છે, તમારી જમીન અમે વેચાતી લઈ લીધી છે. પૈસા આપી દીધાનો મતલબ એક જ થશે કે તમારી જમીન અમે વેચાતી લઈ લીધી છે. એટલે ખરેખર ખેડૂતોને મારી ખાસ એ જ ભલામણ છે કે જેટલા દી પોલ ઉભો રહીએ ને આપણી જમીન ઉપર એટલા દી અમને ભાડું જોઈએ, બીજું કાંઈ નહીં. તો ખેડૂત ભાઈઓ આજનો વિડીયો આટલો ખાસ હતો. ખાસ ખેડૂત ભાઈઓ અમારી યુટ્યુબ ચેનલ હાલારનો ધબકારો છે, ગામ સિંગજ, તાલુકો લાલપુર, જિલ્લો જામનગર. અને ખેડૂત ભાઈઓ ખાસ અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત લક્ષી ચેનલ છે, ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો. અને ખેડૂત ભાઈઓ ફેસબુક પેજમાંથી જોતા હો તો ધર્મેન્દ્રભાઈ દલવાડી જે અમારું જે ફેસબુક પેજ જે છે તે ખાસ ફોલો કરી નાખજો. તો ખેડૂત ભાઈઓ બસ જય સિદ્ધનાથ મહાદેવ મિત્રો, જય જવાન જય કિસાન. મળીએ મિત્રો અવનવા વિડીયો સાથે. ત્યાં સુધી મારા વાલા ખેડૂત મિત્રો રજા આપશો.